કેમ છો મિત્રો? જય જવમાં, જય માતાજી. આજના વિડીયોમાં વાત કરવી છે ભુવાજી વિશે. ભુવાજી રવિવારની બેઠક હોય છે. રવિવારની બેઠકમાં લોકો આવતા હોય છે, પણ ધૂણવાનું ઓછું અને એમને માતા 24 કલાક હાજર જ હોય છે. એટલે અમે ઘણીવાર ભુવાજીને કહેતા હોઈએ તો ભુવાજી તમારા મજાક મસ્તીમાં બી અમને કંઈ કહેવું નહીં, કેમ કે બોલે ને એટલે 110% લખી દેવાનું, એ વસ્તુ બની જ જાય. કેમ કે એ લાઈવ છે ભાઈ, લાઈવ પર્ચા છે એના, અને અમે જોયેલું છે રૂબરૂ, એટલા માટે કહેતા હોઈએ છીએ. એ ધૂણવાની જરૂર નહીં, અને ડાકલું તો કોઈ દિવસ કોઈના ઘરે વગાડ્યું જ નહીં. એટલે ભાઈ આવા ભુવાજી ને આવી માતા અમને મળી છે ને, એનો અમને ખૂબ ગર્વ છે, અભિમાન છે એનું. આવી માતા ને આવા ભુવાજી અમને મળ્યા છે. આગળની વાત પછી કરીએ, પણ જવ માતાના મંદિરે આપણે પહોંચી ગયા છે, તો પહેલાં જવ માતાના દર્શન કરી લઈએ, પછી બીજી વાત કરીએ. તો જવ માતાના મંદિરમાં આવી ગયા છે, પહેલાં જવ માતાના દર્શન કરી લઈએ, પછી આગળ ચર્ચા કરીશું આપણે. ભોગા મહારાજ આજે જવ માતાના દર્શન કરતી વખતે આપણને ભુવાજીના પપ્પા મહીજીબા આપણી સાથે છે, જે માતાજીના પરમ ભક્ત, જેમની લીલાબા પછીની માળા કહીએ આપણે, મહીજીબાની માળાની માતા છે હાજર. આમની માળાના લીધે થઈને ભુવાજી કંઈક જે ગણો કે આપણે બધી દુનિયા, આપણે લોકો જે ગણીએ, આમની ભક્તિના લીધે થઈને માતા હાજર છે અત્યારે. ભગવાન સમાન છે અમારા માટે. તો મિત્રો, આજે એક વાત કરવી હતી નાની, કે જવમાના પરચા વિશે મેં કીધું હતું. અમારા સમાજની અંદર એક ગામ છે, ગામનું નામ નહીં લઉં, વ્યક્તિનું નામ નહીં લઉં, પર્સનલી આપણે કોઈના નામ નથી લેતા, કોઈની ચર્ચા નથી કરતા. એ વ્યક્તિને 55 વર્ષ આજુબાજુની ઉંમર, એકના એક છોકરાના મેરેજ કરે નવા, અને છોકરોને એની વાઈફને બધા મેરેજ પછી ફરવા ગયા દ્વારકા ફરવા ગયા ને, ત્યારે રસ્તામાં એમનો અકસ્માત થયો, બંને મૃત્યુ પામે. હવે એમને થોડા વર્ષ પછી જાણ થઈ કે કોળાની જહુ દીકરા આપે છે, આના હાજરા હજુર છે કાળા કળયુગમાં. એમની વાઈફને બાળકોનું ઓપરેશન કરાવી દીધેલું, એ છતાંય એ વ્યક્તિ આ જહુમાં આવ્યો, અપાર એની કહીએ ને કે જહુમા પ્રત્યેની લાગણી. જહુ માતાએ કીધું કે જા, તારા દીકરો આવશે, જે ભગવાને લઈ લીધો ને એના પાછો ફરી વાર આપીશ. તો 60 વર્ષની ઉંમરે મારા સમાજની અંદર દાખલો છે, એમના દીકરો આપ્યો છે, હાલે દીકરાને લઈને આવ્યો છે જહુ માતાએ, અને લાઈવ છે અમારા સામે પરચો. જેને જોવું હોય ને, આ વસ્તુ ખોટી લાગતી હોય તો રવિવારે આવવાનું, રવિવારની બેઠકમાં જોવાનું કે માતાના પરચા કેવા કેવા હોય. અને 100 વર્ષથી કદાચ ડેરું ધૂણવાના આવ્યું હોય ને, કોઈ કહેતું હોય કે 500 ભૂવા આવી ગયા, પણ ધૂણવાની ચેલેન્જ છે સાહેબ. એકવાર રવિવારની બેઠકમાં આવો, ડેરું ધૂણવા ના આવે તો કહેવાનું કે તમે બધા વિડીયો બનાવો છો ને, ખોટા બનાવો છો, કહી દેજો મોટા ઉપર, કોમેન્ટ કરજો તમે તાર આ વસ્તુ ખોટી લાગે તો. જય જવમાં, જય માતાજી. કાલે એક નવા ટોપિક સાથે મળીએ.